પાલનપુરમાં હોટલ માલિકની અંબાજી માતા પ્રત્યેની અતૂટ આસ્થા સામે આવી છે। 4 મહિના પહેલા હોટલ માલિકનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયો હતો અને પોતાનો પ્રિય ડોગ ખોવાઈ જતા માલિક ઉદાસ થયા હતા। શોધખોળ કર્યા બાદ પણ ડોગની ભાડ ન મળી ત્યારે હોટલ માલિકે માતાના માનતા રાખી હતી। જો મને મારો ડોગ પરત મળી જશે તો પાલનપુરથી અંબાજી સુધી ડોગને સાથે રાખીને પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરીશ આવી માનતા તેના તરફથી લેવામાં આવી હતી। અને આખરે 4 મહિના બાદ તેનો જે પેટ ડોગ છે તે મળી આવતા હોટલ માલિકને ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો અને તેમણે વિલંબ કર્યા વગર જ હોટલના સ્ટાફ સાથે પોતાના પેટ ડોગને લઈને પાલનપુરથી અંબાજી સુધીની પગપાળા યાત્રા શરૂ કરી હતી। આ યાત્રા દરમિયાન તમામ યાત્રિકો અનોખો ઉત્સાહ તેઓમાં જોવાઈ રહ્યો હતો અને રસ્તામાં ગરબા લઈને પદયાત્રીઓએ માતાજીની આરાધના પણ કરી હતી। 4 થી 4.5 મહિના પહેલા ટાઈગર નામનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો જે હોય બરાબર છે। તો અમને આજે સવારે જ મળ્યો છે અને તેની માનતા અમારા કલ્પેશભાઈ પટેલ જે કનૈયા ઢાબાના ઓનર છે તેમને રાખેલી બરાબર। 4 મહિનાથી ગાયબ હતો અને સાહેબની માનતા હતી કે ડોગ કદાચ મળી જશે તો હું સ્ટાફને લઈ અને અંબાજી પદયાત્રામાં આવીશ એવી અમની અપેક્ષાથી પૂરા સ્ટાફને લઈને આવ્યા છે। એ માટે અમે બધા સાથે સીટની સાથે છીએ। અમે લગભગ 30 થી 35 જણ છીએ। અમે આખો સ્ટાફ છે અને ડોગ પણ અમારી સાથે છે સાહેબ।